ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેસનની અંદર આપણે યુનિટ 2 કે જેની એક્ટિવિટી નંબર 8 એનો પાર્ટ 1 શીખ્યા હતા. હવે આજે આપણે એ જ એક્ટિવિટી 8નો પાર્ટ 2 શીખવા જઈ રહ્યા છીએ. ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ એનો પાર્ટ 2. મતલબ કે આપણે પાર્ટ જેટલા સુધી શીખ્યા હતા એનાથી અગાઉનો પેરેગ્રાફ હવે આપણે શીખીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 19 ઓપન કરીને રાખો અને આપણે જોઈએ છીએ અગાઉનો પેસેજ. તો હવે વિદ્યાર્થી મિત્રો અંદર ધ્યાન આપશો. ધ વન દેવી હર્ડ ઇટ સોબ્સ એન્ડ અપિયર્ડ અગેન. વન દેવીએ તેના ડુસકા સાંભળ્યા અને અપિયર્ડ અગેન એટલે કે ફરીથી એકવાર પ્રગટ થયા. એન્ડ વોટ હેપન્ડ અગેન, શું થયું? અગેન એટલે ફરીથી. હવે ફરીથી શું થયું? વાય આર યુ ક્રાઇંગ, તું કેમ રડી રહ્યું છે? સેડ વન દેવી, આવું વન દેવીએ કહ્યું. તો આટલા સુધી આપણે શીખ્યા હતા. હવે આગળ જોઈએ. ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. ધ ક્રુઅલ વિન્ડ, ક્રુઅલ એટલે કે નિર્દયી, તોફાની, વિન્ડ એટલે પવન. તો ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. બ્રોક એટલે કે તોડી નાખ્યા અને ઓલ માય ગ્રાસ લીવ્સ એટલે કે મારા બધા જ કાચના પાંદડા. એ તોફાની પવને, એ નિર્દયી પવને મારા બધા જ કાચના પાંદડા તોડી નાખ્યા. નાવ, હવે આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે તો મારે હોવા જોઈએ. આઈ મસ્ટ હેવ એટલે કે હોવા જ જોઈએ. તો હવે કેવા પાંદડા ઈચ્છે છે? બ્રોડ એન્ડ સ્મૂથ, મતલબ કે બ્રોડ એટલે કે પહોળું અને સ્મૂથ એટલે કે સુવાળું, લીસું. તો હવે બાવળનું વૃક્ષ એમ કહે છે કે આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે તો મારે પહોળા અને લીસા એટલે કે સુવાળા, ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડા હોવા જ જોઈએ. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી સેડ ધ બબુલ ટ્રી. ઓનલી ધેન, ફક્ત તેનાથી જ. આઈ વિલ બી કન્ટેન્ટેડ, આઈ વિલ બી કન્ટેન્ટેડ એટલે કે હું સંતુષ્ટ બનીશ, એન્ડ હેપી અને હું ખુશ પણ રહી શકીશ. મતલબ કે હવે તો આ જે પહોળા અને લીસા જે સુવાળા લીલા પાંદડા છે ને એનાથી જ હું ખુશ પણ રહી શકીશ અને એનાથી જ મને સંતોષ થશે. સેડ ધ બબુલ ટ્રી, આવું બાવળના વૃક્ષે કહ્યું. તો હવે ત્રીજી વાર બાવળનું વૃક્ષ એ લીલા પાંદડા ઈચ્છે છે, પણ કેવા? તો લીસા અને પહોળા. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ સેડ વન દેવી એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. તો વન દેવીએ કહ્યું કે લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ. લેટ્સ ટ્રાય, ચાલો આપણે પ્રયત્ન કરીએ. ધેટ ધીસ ટાઈમ, એનો પણ. ધીસ ટાઈમ એટલે આ વખતે. ચલો આ વખતે એનો પણ પ્રયત્ન કરીએ અથવા એ પણ કરી જોઈએ. સેડ વન દેવી, આવું વન દેવીએ કહ્યું. એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ, અને બાવળની જે ઈચ્છા હતી એ ગ્રાન્ટેડ એટલે કે પૂરી કરી. ઈચ્છાને મંજૂરી આપવી મતલબ કે ઈચ્છા પૂરી કરી. વિશ એટલે ઈચ્છા થશે. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસે સવારે, ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. બીજા દિવસે સવારે બાવળના વૃક્ષને ધ બ્રોડ એટલે કે પહોળા અને સ્મૂથ ગ્રીન લીવ્સ એટલે કે લીલા રંગના લીસા પાંદડા હતા. એન્ડ નો થોર્ન્સ, અને કાંટો તો એક પણ નહોતો. ઇટ વોઝ ફૂલ ઓફ જોય. અને આ બાવળનું વૃક્ષ એ તો ઇટ વોઝ ફૂલ ઓફ જોય. જોય એટલે કે આનંદથી, ફૂલ એટલે કે ભરપૂર બની ગયું, મતલબ કે ખૂબ જ ખુશ બની ગયું, આનંદથી ભરપૂર થઈ ગયું. વાવ, વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. હવે બાવળનું વૃક્ષ પોતાને જ કહે છે કે વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, ઉદ્ગાર વાક્ય. વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ, મારે કેટલા સુંદર પાંદડા છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. રોબર્સ એટલે કે લૂંટારા, ધાડપાડું જેને કહીએ આપણે, જે ચોર હોય ને, લૂંટારા ડાકુ હોય એને રોબર્સ કહેવાય. તો રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. સ્ટીલ એટલે કે ચોરી કરવી, ચોરવું. લૂંટારાઓ તેને ચોરી શકશે નહીં. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ઇટ. અને જે ક્રુઅલ એટલે કે નિર્દયી, સ્ટ્રોંગ વિન્ડ છે, શક્તિશાળી પવન છે, એ પણ કાન્ટ બ્રેક ઇટ એટલે કે એને તોડી શકશે નહીં. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. નાવ આઈ વિલ બી હેન્ડસમ, હવે હું વિલ બી હેન્ડસમ એટલે કે રૂપાળો લાગીશ, એન્ડ અને
હેપી ફોર એવર, ફોર એવર એટલે કે હંમેશા માટે, હેપી એટલે કે ખુશ રહીશ. ઓલ ઓફ અ સડન, અને એવામાં અચાનક, ધેર કેમ 3 goats, ત્યાં કેમ એટલે કે આવી, 3 goats એટલે કે 3 બકરીઓ, અને એવામાં અચાનક 3 બકરીઓ આવી. They were very hungry, તેઓ ખૂબ જ હંગ્રી એટલે કે ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree, અને they saw એટલે કે તેઓએ જોયા, જે પેલી બકરીઓ આવીને એ ખૂબ જ ભૂખી હતી, અને એમને શું જોયા, તો બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ, પેલા પહોળા અને એકદમ સોફ્ટ એટલે કે નરમ પોચા, ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડા જોયા, ઓફ ધ બબુલ ટ્રી, બાવળના વૃક્ષના. They ran to eat, તેઓ તેની તરફ દોડી ગઈ, and started eating its leaves, અને started એટલે કે શરૂ કરી દીધું, eating its leaves, તેના પાંદડાઓને, eating એટલે કે ખાવાનું. પેલી જે બકરીઓ 3 આવી એ ખૂબ જ ભૂખી હતી. એ બકરીઓએ આ બાવળના વૃક્ષના એક લીલા અને નરમ પોચા અને પહોળા પાંદડા જોયા, એટલે ભૂખી હતી એટલે એ પાંદડાની તરફ દોડી ગઈ, અને એ બકરીઓએ આ પાંદડા ખાવાનું શરૂ કરી દીધું. Ouch, ouch, gods, please don't eat my leaves, cried the bubble tree. બાવળના વૃક્ષે ક્રાઇડ એટલે કે ચીસ પાડી અને કહ્યું રડતા રડતા કે આઉચ આઉચ, ગોડ્સ એટલે કે બકરીઓ, પ્લીઝ મહેરબાની કરીને, ડોન્ટ ઈટ માય લીવ્સ, મારા પાંદડાઓને ખાશો નહીં. દર્દભરી ચીસો પાડી અને આઉચ આઉચ. ધ ગોડ્સ રિપ્લાયડ, બકરીઓએ જવાબ આપ્યો કે વી આર વેરી હંગ્રી, અમે ખૂબ જ ભૂખી છીએ. એન્ડ યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. યોર લીવ્સ મતલબ કે તારા જે પાંદડા છે, આર વેરી ટેન્ડર, એ ખૂબ જ ટેન્ડર એટલે કે કૂણા છે, એન્ડ ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ છે. વી વિલ ઈટ ધેમ ઓલ, અમે તો એ બધા જ ખાઈ જશું. ઓલ એટલે કે બધા જ. બકરીઓએ જવાબ આપ્યો કે અમે ખૂબ જ ભૂખી છીએ, તારા પાંદડા એ ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી એન્ડ વી વિલ ઈટ ધેમ ઓલ, અમે તો એ બધા જ ખાઈ જઈશું. The gods set up all the leaves of the bubble tree, અને બકરીઓ એ બાવળના વૃક્ષના બધા જ પાંદડા ખાઈ ગઈ. એટ અપ ખાઈ ગઈ, all the leaves of the bubble tree, બાવળના વૃક્ષના બધા જ પાંદડા બકરીઓ ખાઈ ગઈ. They felt happy and contented, અને they felt તેમને અહેસાસ થયો, તેમને અનુભવ્યું. હેપી એન્ડ કન્ટેન્ટેડ મતલબ કે તેમને ખુશીનો અહેસાસ થયો અને તેઓ સંતુષ્ટ બની ગઈ, કન્ટેન્ટેડ. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન, હવે બાવળનું વૃક્ષ અગેન એટલે ફરીથી એકવાર, વોઝ ઇન ટીયર્સ એટલે કે એની આંખોમાં આંસુ આવી ગયા. બાવળના વૃક્ષની આંખોમાં આંસુ આવી ગયા. ફરીથી એકવાર એવું બન્યું. ઇટ ક્રાઇડ લાઉડલી, અને તે ક્રાઇડ એટલે કે રડવા લાગી, જોર જોરથી એ રડવા લાગ્યું, લાઉડલી. ઓ વનદેવી પ્લીઝ સેવ મી, હે વનદેવી પ્લીઝ સેવ મી, મહેરબાની કરીને મને બચાવો. વનદેવી અપિયર્ડ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ, અને વનદેવી અપિયર્ડ અગેન મતલબ કે ફરીથી એકવાર, અપિયર્ડ એટલે કે પ્રગટ થયા, વિથ અ સ્માઇલ એટલે કે સ્મિત સાથે, ઓન હર ફેસ એટલે કે તેમના ચહેરા પર. વનદેવી તેમના ચહેરા પર સ્મિત સાથે ફરીથી એકવાર પ્રગટ થયા અને કહ્યું કે ઓ ડિયર બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશીસ, કે અરે વાલા બાવળ, ઓ ડિયર બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશીસ, મેં તારી બધી જ ઈચ્છાઓને પૂરી કરી. ગ્રાન્ટેડ એટલે કે પૂરી કરી. ઓલ યોર વિશીસ, તારી બધી જ ઈચ્છાઓને મેં પૂરી કરી. બટ સ્ટીલ, પરંતુ હજી સુધી, યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ, યુ આર નોટ હેપી, તું હજી સુધી પણ ખુશ નથી, એન્ડ સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ પણ નથી, નોટ સેટિસ્ફાઈડ. નાઉ હવે, આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ, હવે હું તને છેલ્લી ચાન્સ એટલે કે તક અથવા છેલ્લો મોકો આપીશ. હવે હું તને છેલ્લો મોકો આપીશ. ટેલ મી વોટ ડુ યુ વિશ, અને વનદેવીએ કહ્યું કે ટેલ મી, તું મને કહે, તું મને જણાવ કે વોટ ડુ યુ વિશ, હવે તું શું ઈચ્છે છે. તો બાવળના વૃક્ષને વનદેવીએ છેલ્લો ચાન્સ આપ્યો હવે, કે હવે છેલ્લી વાર તું કે હવે તારી શું ઈચ્છા છે. ધ બબુલ સેડ ટુ ધ વનદેવી, બાવળના વૃક્ષે વનદેવીને કહ્યું કે નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન, નાવ એટલે કે હવે, આઈ હેવ લર્ન્ટ અ લેસન, મને એક પાઠ શીખવા મળ્યો છે. લર્ન્ટ એટલે શીખ્યો છું, આઈ હેવ લર્ન્ટ અ લેસન, મને એક પાઠ શીખવા મળ્યો છે. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ,
or broad or soft leaves. I don't want, હવે હું નથી ઈચ્છતો. એની ગોલ્ડન લીવ્સ એટલે કે કોઈ પણ સોનેરી પાંદડા, ગ્લાસ લીવ્સ એટલે કે કાચના પાંદડા, ઓર કે પછી બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ કે પછી પહોળા અને સોફ્ટ એટલે કે નરમ જે ગ્રીન લીવ્સ હતા, લીલા પાંદડા, એ પણ હવે મારે નથી જોઈતા. મતલબ કે પહેલી વાર એને ગોલ્ડન લીવ્સની ઈચ્છા કરી, બીજી વાર ગ્લાસ લીવ્સની ઈચ્છા કરી, ત્રીજી વાર જે લીલા રંગના પાંદડાની ઈચ્છા કરી. એ બધી જ ઈચ્છા બાવળ હવે નકારે છે. એ એમ કહે છે કે હવે મારે સોનેરી પાંદડા પણ નથી જોઈતા, કાચના પાંદડા પણ નથી જોઈતા, કે પછી મારે લીલા પહોળા અને સુવાળા પાંદડા પણ હવે જોઈતા નથી. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી. આઈ વોન્ટ એટલે કે હું ઈચ્છું છું, ટુ બી એટલે બનવા, અ રિયલ બબુલ ટ્રી એક સાચું બાવળનું વૃક્ષ. રિયલ એટલે કે સાચું. હવે તો હું એક સાચું બાવળનું વૃક્ષ બનવા ઈચ્છું છું. પ્લીઝ ગીવ મી માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, ગીવ મી એટલે મને આપો, માય લીવ્સ એટલે કે મારા પાંદડા, એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ અને જે લાંબા સફેદ કાંટા હતા એ મને પાછા આપો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. આઈ વિલ ઓલવેઝ બી હેપી મતલબ કે હું હંમેશા એનાથી જ ખુશ રહીશ, અને કન્ટેન્ટેડ એટલે કે સંતુષ્ટ રહીશ, વિથ ધેમ એટલે તેનાથી. તમે મને મારા જે બાવળના જે કાંટા હતા, લાંબા સફેદ કાંટા, અને જે મૂળ મારા પાંદડા હતા એ મને પાછા આપો. હવે તો હું એનાથી જ ખુશ રહીશ અને એનાથી જ સંતુષ્ટ રહીશ. The one Devi gave it back its small green leaves and thorns. The one Devi gave it back. Gave એટલે કે આપ્યા, it એટલે તેને, back એટલે પાછા. તો વન દેવીએ તેને પાછા આપ્યા. શું પાછું આપ્યું? તો ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ, તેના જે સ્મોલ એટલે કે નાનકડા, ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડા હતા, એન્ડ થોર્ન્સ અને જે કાંટા હતા એના, એ એને પાછા આપ્યા. ધેન અને ત્યારબાદ ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર. અને ત્યારબાદ જે બાવળનું વૃક્ષ હતું એ સ્ટૂડ હેપીલી, એ ઊભું રહ્યું. હેપીલી એટલે ખુશ થઈને ઊભું રહ્યું. ઇન ઇટ્સ ઓરિજિનલ, ઓરિજિનલ એટલે કે મૂળ, ડ્રેસ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ. એવરગ્રીન ડ્રેસ એટલે કે જે હરિયાળો પોશાક હતો, લીલો પોશાક એનો, એ લીલા પોશાકની અંદર ફોર એવર એટલે કે હંમેશના માટે એ ખુશ બની અને ઊભું રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફના ઓપોઝિટ વર્ડ અને સિનોનિમ વર્ડ જોઈ લઈએ. તો હેન્ડસમ, તો હેન્ડસમ એટલે કે રૂપાળો, દેખાવડો. તો એનો વિરોધી શબ્દ થશે ઓપોઝિટ વર્ડ અગલી. અગલી એટલે કે કદરૂપું. ત્યારબાદ રિયલ, રિયલ એટલે કે સાચું. તો એનો ઓપોઝિટ વર્ડ થશે ફેક. ફેક એટલે કે ખોટું, બનાવટી, નકલી. બ્રોડ, બ્રોડ એટલે કે પહોળું. તો એનો ઓપોઝિટ વર્ડ થશે નેરો. નેરો એટલે કે સાંકડો. અને સિનોનિમ એટલે કે સમાનાર્થી શબ્દ જોઈએ તો હેન્ડસમ છે, હેન્ડસમનો અર્થ થાય સુંદર, દેખાવડું. જ્યારે સુંદર અને દેખાવડું માટે બીજા પણ શબ્દો છે. બ્યુટીફુલ એટલે પણ સુંદર, પ્રીટી એટલે પણ સુંદર, ક્યુટ એટલે પણ સુંદર. પણ કોઈ સ્ત્રી સુંદર હોય એ વખતે આપણે બ્યુટીફુલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પુરુષ સુંદર હોય તો એ વખતે હેન્ડસમ શબ્દનો યુઝ કરીએ છીએ. અને કોઈ પ્રાણી સુંદર હોય તો ક્યુટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. નાઇસ શબ્દનો પણ ઉપયોગ કરીએ છીએ વસ્તુ સુંદર હોય એના માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 2 પૂરો થાય છે. અને આ યુનિટ 2ની એક્સરસાઇઝ જે આસ્થા ગ્રામર બુકમાં આપેલી છે, તો એના પ્રશ્નોના જવાબોનું તમે આના આધારે સોલ્યુશન કરજો. થેન્ક યુ.